ગોચરની જમીનની વાત કરું, રોનકભાઈ, આપણે દુઃખ સાથે કહેવું પડે, એક તરફ સરકાર સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગોચર કોઈ દિવસ કોઈને ન આપી શકાય છતાં લાખો હેક્ટર જમીન પાણીના મૂલ્યે મોટા મોટા ઉદ્યોગ માફિયાઓને, અદાણી હોય કે અંબાણી હોય, અનેક ઉદ્યોગપતિઓને બારોબાર જમીન આપી દેવામાં આવી. સુરત આપણે કચ્છની અંદર એક કંપની છે, એક મોટી કંપનીએ બારોબાર અહીંયા ગામની પૂરેપૂરી જમીન એ સીધી પોતાના કબજામાં લઈ લીધી ને વૈકલ્પિક રીતે એ ગામનો રસ્તો પણ એ આપવા નથી દેતા. લોકો લાંબા સમયથી લડી રહ્યા છે કચ્છની અંદર કે અમને ચાલવાનો રસ્તો નથી, અમારા ખેતરમાં જવાનો રસ્તો નથી. ત્યારે ગોચરની જમીન માટે સરકાર પોતે કબૂલે છે કે ગુજરાતની અંદર અનેક ગામો એવા છે કે જ્યાં ઝીરો ગોચર થઈ ગયું છે. આ વિધાનસભાના પટલ ઉપર આપેલો જવાબ કહું છું, મારી વાત કરતો સરકારે આપેલો છે. ગોચર માટે સરકારે પોતે કબૂલ્યું. એક તરફ સરકાર પોતે સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરીને ગોચર બારોબાર સોંપી દે છે ઉદ્યોગપતિઓને, અને બીજી બાજુ આ જ સરકાર ગોચર નવેસરથી ડેવલપ કરવાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો એક મોટો ભ્રષ્ટાચાર કરે છે.